ડીસામાં એએમ ગરબા ક્લાસીસનું ભવ્ય ગ્રાન્ડ ઓપનિંગ. મંત્રી સહિત મહાનુભાવો ગરબે ઝૂમ્યા. ડીસાના ગાયત્રી મંદિર નજીક આવેલા સદભાવ કોમ્પ્લેક્સ ખાતે આજે મા જગદંબાના આશીર્વાદ સાથે એએમ ગરબા ક્લાસનું ભવ્ય ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળી, સેન્ટ્રલ ભારત ન્યૂઝના તંત્રી ભાવેશભાઈ પઢિયાર, ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુ, ડીસા તાલુકા શહેર પ્રમુખ વર્ષાબેન પટેલ, યુવા કોષાધ્યક્ષ દશરથભાઈ ગેહલોત, મહામંત્રી રમેશભાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મા જગદંબાની આરતીથી કરવામાં આવી હતી. માનનીય મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ તેમના હસ્તે રિબિન કાપીને એએમ ગરબા ક્લાસીસને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું આયોજકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાલીમાર્થીઓ દ્વારા આકર્ષક ગરબા પ્રદર્શન રજૂ કરવામાં આવ્યા હતા, જેમને ઉપસ્થિત લોકોએ ખૂબ જ વધાવ્યું હતું. એએમ ગરબા ક્લાસીસના ઓનર અંકિતાબેન દ્વારા શરૂ કરાયેલા આ ક્લાસીસમાં ભાઈઓ, બહેનો અને યુવાનોને પરંપરાગત તેમજ આધુનિક ગરબાના અવનવા સ્ટેપની તાલીમ આપવામાં આવશે. નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ આત્મવિશ્વાસ સાથે ગરબા રમી શકે અને આપણી સંસ્કૃતિ તથા પરંપરા જળવાઈ રહે તે હેતુથી આ ક્લાસીસની શરૂઆત કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન મંત્રી પ્રવીણભાઈ માળી, તંત્રી ભાવેશભાઈ પઢિયાર તેમજ અન્ય હોદ્દેદારો પણ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ, આનંદ અને ભક્તિનો માહોલ છવાયો હતો. મહાનુભાવો, હોદ્દેદારો, આયોજકો અને મોટી સંખ્યામાં હાજર ગરબા પ્રેમીઓની ઉપસ્થિતિ વચ્ચે એએમ ગરબા ક્લાસીસનો ગ્રાન્ડ ઓપનિંગ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.